આજે હું ખુશ હતી કારણ કે મારો એકનો એક દીકરો મને તેની પસંદની છોકરી બતાવવા લઈ જઈ રહ્યો હતો. ના જાણે ક્યારથી હું તેને લગ્ન કરવા માટે કહી રહી હતી, પરંતુ તે લગ્નને ટાળી જ રહ્યો હતો. દરેક માની જેમ મારી પણ એક ઈચ્છા હતી કે હું મારા દીકરાને વરરાજો બનતો જોઉં, તેને ઘોડી ચડતો જોઉં, તેના માથા પર શહેરો સજતો જોઉં અને મારી વહુને ઘરે લઈને આવું. મારા દીકરાનો પણ સંસાર વસે અને મારા આ દિલના અરમાનોને હું ના જાણે ક્યારથી પૂરા કરવાની વિચારી રહી હતી. આટલા લાંબા સમય પછી આજે મારો દીકરો લગ્ન માટે તૈયાર થયો છે અને હું ખુશ હતી કે મારી જે વહુ બનીને આવી રહી છે તે મારા દીકરાની પોતાની જ પસંદ છે. અમે બધા ફટાફટ ખુશી તૈયાર થઈને છોકરીવાળાઓના ઘરે પહોંચી ગયા હતા. મને તે છોકરીને જોવાની બેસબરીથી રાહ હતી કારણ કે હું પણ એ જોવા માંગતી હતી કે આખરે કોણ છે એ છોકરી જેને મારા દીકરાએ પસંદ કરી છે. તે કેવી હશે? શું તે ખૂબ સુંદર હશે? ત્યાં બેઠા બેઠા મારા મનમાં એક સાથે ના જાણે કેટલા બધા વિચારો આવી રહ્યા હતા કે ત્યારે જ સામેથી તે છોકરી પોતાના માતા સાથે ધીમે ધીમે ચાલતી આવી અને તેમને જોઈને મારા હાથ પગ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા હતા કારણ કે તે તો મારું નામ સંધ્યા છે. બાળપણથી અમે 4 બહેનો અનાથ હોવાનું દુઃખ સહન કરતા જ મોટી થઈ હતી. અમે ચારેય બહેનો જ્યારે ખૂબ નાની હતી ત્યારે અમારા પિતાનું અવસાન થઈ ગયું હતું. તેમના ગયા પછી અમારા મોટા બાપા અને મોટી બાઈએ અમારી દરેક વસ્તુ પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો અને માત્ર વસ્તુઓ પર જ નહીં પરંતુ અમારા સૌની જિંદગીઓ પર પણ. આમ તો મારા પિતાજીનો પરિવારના વ્યવસાય અને જે પણ દુકાનો હતી તેમાં સમાન હિસ્સો હતો, પરંતુ પિતાજીના ગયા પછી તેમાં અમારા માટે એવું કંઈ પણ રાખવામાં ન આવ્યું જે અમને આપવામાં આવે. પિતાજીના ગયા પછી અમે લોકો હવે તેમના જ ઘરમાં રહી રહ્યા હતા અને તે ઘરમાં અમારા સૌની હેસિયત કોઈ બોધથી કમ નહોતી. મારા મોટા બાપાની દીકરીઓ લગભગ દર અઠવાડિયે શોપિંગ કરવા માટે માર્કેટ જતી હતી. દર વખતે તે પોતાના માટે મોંઘા કપડાં, જ્વેલરી અને બધું જ લઈને આવતી હતી અને જ્યારે તે તેને 2-3 વાર પહેરી લેતી અને તેમનું મન ભરાઈ જતું તો પછી તે પોતાનો એ બધો સામાન તેમને આપી દેતી હતી. હું મારી ચારેય બહેનોમાં સૌથી નાની હતી. આ કારણે હું થોડું ઓછું બોલવાવાળી હતી, પરંતુ જ્યારે ધીમે ધીમે મેં જોયું કે મારે મારી પિતરાઈ બહેનોના ઉતરેલા કપડાં પહેરવા પડે છે તો આ બધાથી મારી અંદર એક અજીબ ગૂંગળામણ અને નફરત ભરાઈ ચૂકી હતી. મારી બાકીની બહેનો તો કંઈ પણ કહ્યા વગર તેમના ઉતરેલા કપડાં પહેરી લેતી હતી, પરંતુ મને દર વખતે ખૂબ ફરિયાદ રહેતી હતી. મમ્મી મને ખીજાતી હતી તો મારે મજબૂરીમાં જ એ કપડાં પહેરવા પડતા, પરંતુ ત્યાર પછી પણ આ અન્યાય પર હું તેમની સાથે ખૂબ દલીલ કરતી હતી અને ઘણીવાર તો હું મારી મોટી બાની સામે પણ ગુસ્સામાં બોલી પડતી હતી. મારી આવી બેબાકી પર મારી મમ્મી ખૂબ ડરી જતી હતી. તે મને સમજાવવાનો પ્રયાસ કરતી હતી અને કહેતી હતી, સંધ્યા, તું સમજતી કેમ નથી? તારા માથા પર તારા પિતાનો છાંયો નથી. ભગવાનનો આભાર માન કે આપણા માથા પર છલ છે અને ઘરમાં જ રોટલી મળી રહી છે. આપણે ક્યાંય બીજે જઈને ભીખ માંગવી પડતી નથી. આટલા માટે તું આટલો ગુસ્સો ન કર બેટા. પણ હું ચીડિયાચીડ અને ગુસ્સામાં રહેતી હતી. મમ્મી, તમે જોજો, એક દિવસ હું એટલા પૈસા કમાઈશ કે મોટી બાની બધી દીકરીઓ મને જોઈને બળશે. હું ચોક્કસ કોઈ ખૂબ અમીર છોકરા સાથે લગ્ન કરીશ અને તમે બધા તો હવે હેરાન રહી જશો. હું આખી જિંદગી ગરીબીમાં નથી કાઢવાની. મારી વાતો સાંભળીને મમ્મી ખૂબ ડરી જતી હતી. તે ગભરાયેલા અવાજમાં કહેતી હતી, ભગવાનથી તો ડર સંધ્યા, કેમ આપણી મુસીબત વધારી રહી છે? જો તારી આ બધી વાતો તારી મોટી બાના કાન સુધી પહોંચી ગઈ તો તે પછી આખા ખાનદાનમાં આપણી બુરાઈ કરશે અને પછી તો આપણું અહીં રહેવું પણ મુશ્કેલ થઈ જશે. તે મને વારંવાર સમજાવતી હતી, મારી આગળ હાથ પગ પણ જોડતી હતી, પરંતુ મારા પર કોઈ પણ ફરક પડતો નહોતો. હું વિચારતી હતી કે શું જે બાળકોના પિતા નથી હોતા, શું તેમની જિંદગીઓ ખતમ થઈ જાય છે? જો એક તરફ ભગવાને આપણા માથા પરથી પિતાનો છાંયો ઉઠાવી લીધો છે તો બીજી તરફ કાંઈક તો એવું હશે જે તેમણે આટલા માટે સારું વિચારી રાખ્યું હશે. એટલા માટે મેં નક્કી કરી લીધું હતું કે જ્યારે હું કોલેજ જઈશ તો ત્યાં ચોક્કસ કોઈ અમીર છોકરાને મારા પ્રેમમાં દીવાનો બનાવી દઈશ, જેથી તે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય. હું કોઈ પણ રીતે ગરીબી અને લાચારી ભરેલી જિંદગીમાંથી બહાર નીકળવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે એક દિવસ મારા પતિની મોટી કાર મોટી બાના દરવાજા પર આવીને ઊભી રહે અને ત્યારે જ આ બધાની અકળ ખતમ થઈ જાય. બસ હું હંમેશા આ જ નજારાનું સપનું જોયા કરતી હતી. પપ્પા અને મોટા બાપાની જે ભાગીદારીમાં દુકાન હતી અને જે ભાગીદારીનો વ્યવસાય હતો તેમાં બંને લોકોનો સમાન જ હિસ્સો હતો અને સાથે ત્યાં જે સામાન ભરેલો હતો તેના પર પણ અમે સમાન અધિકાર ધરાવતા હતા. પરંતુ પપ્પાના ગયા પછી મોટી બાપાએ અને આખા વ્યવસાય પર પોતાનો કબજો કરી લીધો. તે માત્ર અમને એટલું જ આપતા હતા કે અમારું પેટ ભરાતું રહે. અમારું જમવાનું પણ અલગ રસોડામાં બનતું હતું, પરંતુ તેમ છતાં અલગ રસોડામાં જમવાનું બનવા છતાં પણ અમારી સાથે ભેદભાવ થતો હતો. મોટી બા જાતે અમને લિમિટેડ શાકભાજી અને બાકીનું રાશન આપતી હતી. તે એક સાથે ઘરનું બધું રાશન મંગાવતી હતી, પરંતુ રાશનનો એક મોટો હિસ્સો પોતાની પાસે રાખતી અને અમને થોડું ઘણું બચેલું આપતી, જેનાથી મજબૂરીમાં અમે ચારેય બહેનો અને મમ્મીએ પોતાનું પેટ ભરવું પડતું હતું. એક દિવસ મેં જોયું કે મોટા બાપા મમ્મી પાસે બેસીને ખૂબ હમદર્દી બતાવી રહ્યા હતા. તે કહેવા લાગ્યા કે જેઓ
મને કોઈ સારો સંબંધ મળશે, હું બંને મોટી છોકરીઓના લગ્ન કરી દઈશ. હું સતત કોશિશ કરી રહ્યો છું અને પછી આવતા વર્ષે બાકી બંનેના લગ્ન પણ જલ્દી જ કરી દઈશ, જેથી પોતાના માથા પરથી જવાબદારીને ખતમ કરી શકું. ત્યાર પછી હું મારા બાળકોના ભવિષ્ય વિશે વિચારીશ. પોતાના નાના ભાઈના ગયા પછી તેના બાળકોની બધી જવાબદારી હું તો ઉઠાવી રહ્યો છું. તો હવે આ છેલ્લી જવાબદારી પણ મારે જ પૂરી કરવી પડશે. અને તમે તો જાણો જ છો ને કે આજકાલ ઘરનો ખર્ચ પણ કેટલો વધારે છે. હું દરવાજા પાસે ઊભી રહીને તેમની આ જૂઠી હમદર્દી ભરેલી વાતો સાંભળી રહી હતી અને હેરાન હતી કે આજે આ મોટા બાબા કેવી વાતો કરી રહ્યા છે. તેમની 2 દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ હજી સુધી તે પોતાના સાસરેથી અમને પોતાના ઉતરેલા કપડાં મોકલ્યા કરતી હતી. લગ્ન પછી પણ તેમણે પોતાનો એ જ સિલસિલો ચાલુ રાખ્યો હતો. તેમના 2 દીકરા પણ હતા, જેમને તે ઘણા સારા સ્કૂલોમાં ભણાવી રહ્યા હતા અને મારી બહેનો સરકારી સ્કૂલમાં ભણી રહી હતી, પરંતુ તે દેખાડો તો એવો કરી રહ્યા હતા જાણે તેમને પોતાના બાળકોની નહીં પરંતુ અમારી વધારે ચિંતા થઈ રહી હોય. અને ઉપરથી તે જે સંબંધોની વાત કરી રહ્યા હતા તે કોઈ સારા ઘરોના નહોતા. તેમણે પોતાની દીકરીઓના લગ્ન તો ખૂબ ઊંચા પરિવારોમાં કરાવ્યા હતા, પરંતુ મારી બહેનો માટે તે એકદમ સાધારણ અને નીચલા સ્તરના સંબંધો શોધી રહ્યા હતા. જો તેમને મારી બહેનોની આટલી જ ચિંતા હોત તો તેમની ઓળખાણમાં એકથી એક સારા લોકો હતા, જ્યાં તે મારી બહેનોના પણ લગ્ન કરાવી શકતા હતા, પરંતુ તે એવું ક્યારેય નહીં કરે, કારણ કે તેનાથી તેમને કોઈ ફાયદો નહીં પરંતુ નુકસાન થશે. અને મારી મમ્મી તે તો કોઈ પૂતળાની જેમ ચૂપચાપ માથું ઝુકાવીને તેમની સામે બેઠી આંસુ વહાવી રહી હતી. મોટા બાપા એક પછી એક ઉપકાર જણાવતા જઈ રહ્યા હતા કે તે કેટલી મુશ્કેલીથી આટલા બધા લોકોનો ખાવા પીવાનો ખર્ચ ચલાવી રહ્યા છે અને હવે તો લગ્ન પ્રસંગનો પણ કેટલો ખર્ચ થશે. પોતાની મમ્મીને આ રીતે બેબસ જોઈને મારાથી સહન નહોતું થઈ રહ્યું. આ બધાની વચ્ચે મારી બહેનો પણ ત્યાં આવી ચૂકી હતી અને તે પણ મોં બંધ કરીને બેઠી હતી, પરંતુ હું ગુસ્સાથી ખરાબ રીતે ધ્રુજી રહી હતી. મારાથી હવે વધારે સહન નહોતું થઈ રહ્યું, એટલે હું સીધી મોટા બાપાની સામે જઈને ઊભી રહી ગઈ અને ઊંચા અવાજમાં બોલી, બાપા, તમે અમને લોકોને જે જમવાનું ખવડાવી રહ્યા છો ને તે અમને ખાવા માટે મફત મળે છે. જ્યારે તમે અમને કંઈક આપો છો ને તો અમે જે કપડાં પહેરી રહ્યા છીએ ને તે તમારી દીકરીઓના ઉતરેલા છે. તમારી પોતાની દીકરીઓ તો દર મહિને એકથી એક નવા કપડાં ખરીદે છે, પરંતુ મને તો યાદ પણ નથી કે કેટલા વર્ષોથી મારા માટે એક પણ નવું કપડું ખરીદવામાં નથી આવ્યું. જો ક્યારે હું નવા કપડાં માટે કહું પણ છું તો મોટી બા તરત જ પોતાની દીકરીના કપડાં જે જૂના થઈ ચૂક્યા હોય છે તે મને આપી દે છે. ભલે પછી એ કપડાં મારા માપના હોય કે ન હોય, પણ હું મજબૂરીમાં મારે પહેરવા પડે છે. આટલું બધું થયા પછી પણ તમે એ કહી રહ્યા છો કે અમારા લોકોનો ખર્ચ તમારા માથા પર ખૂબ વધારે છે. મારા મોઢેથી આ સાચી વાતો સાંભળવા મોટા બાપાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમને હું શરૂઆતથી જ પસંદ નહોતી અને આ બાજુ મારી આવી વાતો સાંભળીને મમ્મી ગભરામણ અને ગુસ્સાના માર્યા આંખો ફાડીને સતત મને જોઈ રહી હતી. એ પહેલાં કે તે મને કંઈ કહે ત્યારે જ મોટા બાપા નફરત ભરેલી નજરોથી જોતા મારી તરફ ઈશારો કરીને મમ્મીને બોલ્યા, હું તો હવે એ વિચારી રહ્યો છું ભાભી કે સૌથી પહેલાં આ છોકરીને જ આ ઘરમાંથી વિદાય કરી દઉં. અરે જો આ જીભની આટલી તેજ છે તો આ જેટલો વધારે સમય અહીં રહેશે મને તો હંમેશા ડર લાગતો રહેશે કે આ ના જાણે કઈ નવી મુસીબત ઊભી કરી દે. પછી તમે પણ હાથ ઘસતા રહી જશો અને પછી મારી પાસે આવીને રોતા નહીં, કારણ કે હું તો તમને આના લક્ષણો પહેલાં જ જણાવી રહ્યો છું. આ સાંભળતા જ મમ્મી તરત મારી તરફ દોડી અને મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગઈ અને ગુસ્સામાં બોલી, તું આવી વાતો કેમ કરી રહી હતી? સંધ્યા, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? ત્યારે મારી બાકીની બહેનો પણ ત્યાં આવી ગઈ અને તે મને ગળે લગાવીને રડવા લાગી અને બોલી, સંધ્યા, આમ પણ આ ઘરમાં આપણું જીવવું કેટલું મુશ્કેલ છે અને તું કેમ આપણી મુસીબતો હજી વધારી રહી છે? તું એ કેમ નથી વિચારતી કે જો મોટા બાપા અને મોટી બાઈએ નારાજ થઈને આપણને આ ઘરમાંથી કાઢી મૂક્યા તો પછી આપણે આ બધા ક્યાં જઈશું? એ લોકોને રડતા જોઈને હું પણ રડવા લાગી અને ગુસ્સામાં બોલી, કેમ આપણે આ ઘરમાંથી કેમ જઈશું? આપણે લોકો ક્યાંય નહીં જઈએ. આ ઘર અને આ દુકાન આ સમયે આપણા પપ્પાનો પણ અડધો હિસ્સો છે. આપણે કેમ મોટા બાપા અને મોટી બાથી ડરીએ છીએ? આપણે આપણા અધિકારો માટે તેમની સામે અવાજ કેમ નથી ઉઠાવતા? મારું આ બધું કહેવા છતાં પણ ના તો મમ્મી પર અને ના તો મારી બહેનો પર કોઈ વાતની કોઈ અસર થઈ, કારણ કે તે બધા પોતાની જાતને નબળી સમજતી રહી. આ બાજુ મોટા બાપાએ ઉતાવળમાં અમારા લોકો માટે સંબંધો શોધવાનું શરૂ કરી દીધું હતું. જે પણ સંબંધ મળી જતો તે વધારે તપાસ અને વિચાર્યા વગર તેમને હા કહી દેતા અને આ રીતે પછી તેમણે મારી મોટી 2 બહેનોના લગ્ન કરી દીધા. એ તો ભગવાનની મહેરબાની હતી કે તેમના સાસરિયાવાળા નસીબથી સારા નીકળ્યા અને તે પોતાની જિંદગીમાં ખુશી રહેવા લાગી. અને પછી 1 વર્ષ પછી મારી એક બીજી બહેનના પણ સાધારણ મિડલ ક્લાસ ઘરમાં લગ્ન કરી દેવામાં આવ્યા. મોટા બાપા તો બધાની સામે પોતાની ખૂબ વાહવાહી મેળવતા અને કહેતા, જુઓ, મેં મારી ભત્રીજીઓને દીકરીઓની જેમ પાડી અને તેમને કેટલો બધો સામાન આપીને ખૂબ સારી રીતે વિદાય કરી. આ બધું સાંભળીને મને તેમના પર ખૂબ ગુસ્સો આવતો હતો, પરંતુ હું કંઈ કરી શકતી નહોતી.
હું ઘણીવાર વિચારતી હતી કે કાશ મારો એક ભાઈ હોત તો આજે તે પપ્પાના ગયા પછી તેમની જગ્યા પર આપણે હિસ્સાની દુકાન સંભાળી લેત. ત્યારે દુકાન મોટા બાપા અમારી સાથે આટલો મોટો અન્યાય કરવાની હિંમત ક્યારેય ન કરત. કારણ કે મારું પણ એ જ માનવું હતું કે જો આજે અમારા માથા પર કોઈ એક મર્દનો છાંયો હોત, ભલે પિતાના રૂપમાં હોય કે ભાઈના રૂપમાં, તો મોટા બાપા અમારી સાથે જે બેઈમાની કરી રહ્યા હતા તે ક્યારેય ન કરી શકત. હવે મારી ત્રણેય બહેનોના લગ્ન થઈ ચૂક્યા હતા એટલે મોટા બાપા ઈચ્છતા હતા કે હવે મારા પણ લગ્ન જલ્દી જ કોઈ સાધારણ ઘરમાં કરી દેવામાં આવે અને તે પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય. કારણ કે એક હું જ હતી જે વારંવાર એ યાદ અપાવતી હતી કે આ જમીનમાં અમારો પણ સમાન અડધો હિસ્સો છે, જે તેમને જરા પણ ગમતું નહોતું. જ્યારે મોટા બાપાએ મારા પર લગ્નનું દબાણ વધાર્યું તો મેં સ્પષ્ટ શબ્દોમાં તેમને કહી દીધું કે હું હમણાં લગ્ન નહીં કરું, કારણ કે હું આગળ ભણવા માગું છું અને મારા ભણતરનો ખર્ચ હું તમારી પાસે નથી માંગી રહી, પરંતુ મારી માં સિલાઈ કરીને મને જાતે કોલેજની ફી આપી રહી છે. એટલે તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું જીભની તેજ હતી એટલા માટે ઘણીવાર મોટા બાપાએ મારી સામે ઝૂકવું પડી જતું હતું અને આ વખતે પણ તેમણે મારી વાત માનવી પડી. પછી મેં કોલેજમાં એડમિશન લઈ લીધું અને કોલેજ જવાનું શરૂ કરી દીધું. પણ સાચું કહું તો બહારની દુનિયામાં પહોંચવા છતાં પણ મારા મનની ગૂંગણામણ, મજબૂરી અને ગરીબીનું દુઃખ ક્યારેય ખતમ નહોતું થતું. સૌથી વધારે ખરાબ મને ત્યારે લાગતું હતું જ્યારે મારે બીજાઓ પાસે દરેક વસ્તુ માંગવી પડતી હતી. કોલેજમાં થોડા દિવસ વીત્યા તો મારી એક ખૂબ અમીર બહેનપણી બની ગઈ જેનું નામ ઉર્વશી હતું. તે દરરોજ પોતાની મોટી ચમચમાતી કારથી કોલેજ આવતી હતી અને હું તેને જોઈને મનમાં ને મનમાં અફસોસ કરીને વિચારતી હતી કે કાશ મારું નસીબ પણ આવું હોત. હા, મેં ક્યારેય તેની સામે એ જાહેર થવા ન દીધું કે હું ગરીબ છું અને ના તો મારી મજબૂર જિંદગીનું રોણું મેં ક્યારેય કોઈની સામે રોયું. મારો દેખાવ ખૂબ સારો હતો, બલકે ઉર્વશી કરતાં પણ લાખ ગણી વધારે સુંદર અને આકર્ષક હતી. હું એટલા માટે મને જોઈને કોઈ અંદાજો લગાવી શકતું નહોતું કે મારી શું હાલત છે. એક દિવસ ઉર્વશી જીદ કરીને મને પોતાના ઘરે લઈ ગઈ. જ્યારે હું તેના ઘરે પહોંચી તો તે ખૂબ મોટા અને શાનદાર મહેલ જેવો હતો. મારી તો આંખો પાટેલી જ રહી ગઈ. મેં મારી આખી જિંદગીમાં આટલું સુંદર ઘર આજ સુધી નહોતું જોયું. પછી જ્યારે તેણે મને પોતાના ભાઈ સાથે મળાવી ત્યારે તો મારી જાણે આંખો જ જામી ગઈ. તે ખૂબ જ સ્માર્ટ, હેન્ડસમ હતો. મેં પછી જાણી જોઈને 2-3 વાર તેની તરફ સ્મિત કરીને જોયું તો તેણે પણ મારા પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે તેની નજરોમાં પણ મારા માટે એ જ વાળી ફિલિંગ્સ સ્પષ્ટ દેખાવા લાગી હતી. એ જ પળે મેં મનમાં ને મનમાં મારી જાતને સમજાવી, સંધ્યા, આજ એક તક છે જેની તું આટલા સમયથી રાહ જોઈ રહી હતી. પણ મને ડર પણ લાગી રહ્યો હતો કે ક્યાંક આ છોકરો માત્ર ટાઈમપાસ કરવાવાળો ન નીકળે, પછી તો મારી ઇજ્જત દાવ પર લાગી જશે. પરંતુ તેમ છતાં જો સારી જિંદગી જીવવી હતી તો આટલું જોખમ તો ઉઠાવવું જ પડત. ત્યાર પછી હું ઘણીવાર ઉર્વશીના ઘરે ગઈ અને તેના ભાઈ સાથે મારી મુલાકાતો પણ થવા લાગી. એક દિવસ મોકો જોઈને તેણે મારો ફોન નંબર મારી પાસે માંગ્યો તો મેં તેને મારો નંબર આપી દીધો. જ્યારે તેણે મને ફોન પર વાત કરી તો મેં સ્પષ્ટ અને સિરિયસ અંદાજમાં તેને કહી દીધું કે હું તેવી છોકરી નથી જે માત્ર ફોન પર વાતો કરીને ટાઈમપાસ કરે. જો તમે સાચે જ મને પસંદ કરો છો અને તમારી દાનતમાં કોઈ ખોટ નથી તો મારી સાથે જલ્દીથી લગ્ન કરી લો અને તમારા ઘરવાળાઓને મારા ઘરે સંબંધ માંગવા માટે મોકલો. અને જો તમારો ઈરાદો માત્ર ટાઈમપાસ કરવાનો છે તો પછી આજ પછી ના તો ક્યારે મને ફોન કરતા અને ના તો મેસેજ. હવેથી આપણો કોઈ સંબંધ નહીં હોય. આ કહીને મેં ફોન કાપી દીધો હતો, પરંતુ મને પૂરી આશા હતી કે તે મને દિલથી પસંદ કરવા લાગ્યો છે અને એવું થયું પણ. તેણે ત્યાર પછી ઘણીવાર મને ફોન કર્યા, મેસેજ પણ મોકલ્યા, પણ મેં ના તો તેનો કોલ ઉપાડ્યો અને ના તો તેના કોઈ પણ મેસેજનો જવાબ આપ્યો. કારણ કે મારે મારી સેલ્ફ રિસ્પેક્ટ અને મારા મા બાપની ઇજ્જતનો પણ પૂરો ખ્યાલ રાખવાનો હતો. હું ઈચ્છતી હતી કે જો તે ખરેખર મને લઈને સિરિયસ છે તો પછી તે લગ્ન માટે તૈયાર થઈ જાય. થોડા દિવસો પછી જ્યારે હું કોલેજ પહોંચી તો ઉર્વશી દોડતી મારી પાસે આવી. તે વખતે તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે હાંફતી બોલી, સંધ્યા, મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. જ્યારથી મારા ભાઈની મુલાકાત તારી સાથે થઈ છે તે તો તારા વખાણ કરતાં થાકતો નથી. તેણે મમ્મીને સ્પષ્ટ કહી દીધું છે કે તે માત્ર તારી સાથે લગ્ન કરવા માંગે છે. તું તેમને ખૂબ પસંદ છે અને હું તો ખૂબ ખુશ છું કે મારી સૌથી સારી બહેનપણી અને મારી ભાભી બનીને અમારા ઘરે આવશે. જો અમે લોકો તારા ઘરે સંબંધ લઈને આવી છીએ તો શું તારી માને કોઈ વાંધો તો નહીં હોય ને? શું તે આ સંબંધને સ્વીકાર કરશે? ઉર્વશીની વાત સાંભળતા જ મને એવું લાગ્યું કે બસ મારા નસીબના દરવાજા હવે ખુલી ગયા છે. હું તો ખુશીથી પાગલ થઈને ઘરે પહોંચી. મેં ઉર્વશીને સ્પષ્ટ કહી દીધું હતું કે મારી માને આ સંબંધથી કોઈ તકલીફ નહીં થાય. ઘરે પહોંચીને હું ચહેકતા મમ્મીને ગળે વળગી ગઈ અને તેમના બંને હાથ પકડીને જોરથી ગોળ ગોળ ફેરવવા લાગી. મને આમ જોઈને માં ગભરાઈ ગઈ અને બોલી, શું તું પાગલ થઈ ગઈ છે? શું થઈ ગયું છે? આજે આટલી ખુશ થઈ રહી છે? હું આટલી ખુશ હતી કે ખરાબ રીતે હાંફી રહી હતી અને આજ ખુશીમાં મારા મોઢામાં જે આવ્યું મેં એ જ રીતે મારા દિલની વાત કહી દીધી.
મેં કહ્યું, માં ખબર છે, મેં ખૂબ મોટો શિકાર ફસાવ્યો છે. છોકરો ખૂબ અમીર ઘરનો છે અને તે જલ્દી જ મારા માટે આપણા ઘરે સંબંધ લઈને આવવાના છે. મારી આ વાત સાંભળીને માં તો હેરાન રહી ગઈ. તે પોતાના બંને હાથ મારી સામે જોડીને બોલી, ભગવાન માટે સંધ્યા, હવે કોઈ નવો ડ્રામા ઊભો ન કર. કેમ આ ગઢપણમાં મને બદનામ કરવા માંગે છે? તારા મોટા બાપા સવાલ જવાબનો હું કોઈ જવાબ નહીં આપી શકું, અને તારી મોટી બાને જો આ વાતની ગંધ પણ આવી ગઈ તો તે આપણું જીવવું હરામ કરી દેશે. શું તને તેમની આદત નથી ખબર? મેં માને શાંત કરતા કહ્યું કે અરે તમે બિલકુલ પણ ચિંતા ન કરો, એવું કંઈ નહીં થાય, બસ થોડી રાહ જુઓ. પછી જોજો, તમારી દીકરી ખૂબ જલ્દી એક મોટી કારમાં બેસીને આ ઘરમાં આવશે. અને બરાબર એવું જ થયું. થોડા દિવસો પછી જ તે લોકો સંબંધ લઈને અમારા ઘરે આવી ગયા. તેમને જોઈને તો મારી મોટી બાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમને તે વખતે સમજમાં ન આવ્યું કે આટલા મોટા ઘરનો સંબંધ આ સંધ્યા માટે કેવી રીતે આવી ગયો. જ્યારે કે તેમણે મારી બાકીની બહેનોના લગ્ન તો સાધારણ અને મિડલ ક્લાસ ઘરોમાં કરાવ્યા હતા. બળતરાના માર્યા મારી મોટી બા મહેણું મારતા બોલી કે ચોક્કસ આ છોકરીએ કોઈ ચાલ રમી હશે. આ જીભની પણ ખૂબ તેજ છે અને દિમાગની પણ. પણ મારી માએ વાતને સંભાળતા કહ્યું કે આ લોકો સંધ્યાની કોલેજની બહેનપણીના ઘરવાળા છે અને તેની બહેનપણી જાતે ઈચ્છે છે કે સંધ્યા તેની ભાભી બને. આની જીદ અને પ્રેમના કારણે આ લોકો અહીં સંબંધ લઈને આવ્યા છે. હવે સંબંધ નક્કી કરવો કે નહીં એ અમારો નિર્ણય હશે. મારી વાત સાંભળીને મોટી બાએ ખૂબ ખરાબ મોઢું બનાવ્યું, પણ તેમણે પણ ઇનકાર ન કર્યો, કારણ કે તે પણ એ જ ઈચ્છતી હતી કે હું જેટલી જલ્દી થઈ શકે આ ઘરમાંથી જતી રહું, કારણ કે મેં તેમની પાસે દરેક વસ્તુનો હિસાબ માંગીને તેમના નાકમાં દમ કરી દીધો હતો. જ્યારે પણ તે મારી મા ઉપર ઉપકાર જણાવતી અને ખૂબ ગર્વથી કહેતી કે અમે જ આ લોકોની જવાબદારી ઉઠાવી રહ્યા છીએ, તો હું તેમના મોઢા પર કહી દેતી હતી કે મારા પિતાજીનો જે હિસ્સો છે તે પણ તો આખરે તમે જ પચાવી પાડ્યો છે. તો જો આ કરી પણ રહ્યા છો તો કયો મોટો ઉપકાર છે. અને આટલા માટે ત્યાં મારાથી દરેક વખતે બળેલી પૂંજાયેલી રહેતી હતી. ખેર, મારા લગ્નની વાત પાકી થઈ ગઈ અને પછી જલ્દી જ મારી અને ઉર્વશીના ભાઈ રોહિતની સગાઈ થઈ ગઈ. કોલેજની પરીક્ષા પૂરી થયા પછી અમારા લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. લગ્ન પછી જ્યારે હું તે મોટા અને શાનદાર ઘરમાં વહુ બનીને આવી તો મને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે મારું નસીબ આવું પણ પલટી શકે છે. જ્યારે હું મારા રૂમમાં ગઈ અને મેં ત્યાં રાખેલો સુંદર કબાટ ખોલ્યો તો મારી આંખો ખુલ્લી જ રહી ગઈ. મને શરૂઆતથી જ સારા કપડાનો ખૂબ શોખ હતો, પરંતુ ક્યારેય મને સારા અને નવા કપડાં નહોતા મળ્યા. પણ આજે જ્યારે મેં મારા સાસરામાં કબાટ ખોલ્યો તો જોયું કે ત્યાં પણ એક જૂનું કપડું નહોતું, બલ્કે 50થી પણ વધારે એકદમ નવા મોંઘા બ્રાન્ડેડ સૂટ હેંગર પર લટકાવેલા હતા, જે મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયા હતા. તેમને જોઈને તો હું ખુશીથી ઝૂમી જ ઉઠી. મેં મનમાં ને મનમાં ભગવાનને ના જાણે કેટલી વાર આભાર માન્યો કે તેમણે આજે મને આ દિવસ બતાવ્યો. હું એ વાતોનો સુકૂન અનુભવી રહી હતી કે હવે મારે મારી પિતરાઈ બહેનોના જૂના અને ઘસાયેલા કપડાં નહીં પહેરવા પડે. મારા પતિ રોહિત ખૂબ સારા હતા. તે હંમેશા મારી દરેક વસ્તુનો ખ્યાલ રાખતા, મારી ખૂબ ઇજ્જત કરતા. મારી સાસુ પણ ખૂબ જ સારા હતા. તે પણ મારો ખૂબ ખ્યાલ રાખતા હતા. જ્યારે મારી માએ મને મારા સસરામાં આટલી ખુશ અને સુખી જોઈ તો તે પણ શાંતિ અનુભવવા લાગી હતી. તે ઘરમાં દરેક વખતે નોકર ચાકર મારી સેવા માટે હાજર રહેતા હતા. મારે ઘરનું કોઈ કામ નહોતું કરવું પડતું. ઉર્વશી કે જે મારી એકની એક નણંદ હતી, તેની સાથે હજી પણ મારું ખૂબ સારું બનતું હતું. હું મોટા ભાગે તેની સાથે સમય વિતાવતી. અમે બંને ખૂબ હસી મજાક કરતા. જ્યારે મારા પતિ અને સસરાજી ઓફિસે જતા રહેતા તો હું આખો દિવસ ઉર્વશી સાથે ક્યારેક વાતો કરતી, ક્યારેક શોપિંગ માટે જતી. મને એવું લાગતું હતું કે જાણે હું સાચે જ કોઈ સ્વર્ગ જેવી જગ્યા પર આવી ગઈ છું, જ્યાં કોઈ કોઈની નફરત નથી કરતું, ના કોઈને મહેણા મારે છે. મને મારા સાસરાનું વાતાવરણ ખૂબ સારું લાગતું હતું. લગ્ન પછી જ્યારે હું પહેલીવાર મારા પતિ સાથે મોટી ચમચમાતી કારમાં બેસીને પિયર પહોંચી તો મારી નજર સૌથી પહેલાં મારી મોટી બાના ચહેરા પર ગઈ. તેમનો ચહેરો તો બળતરામાં માર્યો કાળો પડી રહ્યો હતો. તેમને આવી હાલતમાં જોઈને મારા દિલને ખૂબ સુકૂન મળ્યું. મને એટલી ખુશી થઈ રહી હતી કે આજે આખરે મારું સપનું સાચું થઈ ગયું. મારી માએ તરત મને ગળે લગાવી અને રડવા લાગી અને આશીર્વાદ આપીને બોલી, ભગવાન મારી દીકરીને હંમેશા ખુશ રાખે અને તેને દરેક ખરાબ નજરથી બચાવે. મારા આટલા સારા ઘરમાં લગ્ન થઈ ગયા હતા. આ કારણે મારી માને હંમેશા એ ડર લાગેલો રહેતો હતો કે ક્યાંક કોઈની મારી પર ખરાબ નજર ન લાગી જાય. લગ્નના 4 મહિના વીતી ગયા હતા અને પછી મને મા બનવાની ખૂબ ખુશ ખબર મળી. આ ખબર સાંભળતા જ આખા ઘરમાં જાણે ખુશીની લહેર દોડી ગઈ. જ્યારે મેં આ વાત મારી માને જણાવી તો તે પણ ખૂબ ખુશ હતી અને મારા સસરામાં પણ કોઈની ખુશીનો પાર નહોતો. બધા ઈચ્છતા હતા કે જલ્દીથી ઘરમાં નવો મહેમાન આવી જાય. તે દિવસે ખૂબ મીઠાઈઓ વહેંચવામાં આવી, ગરીબોમાં દાન આપવામાં આવ્યું, મારી ઘણીવાર નજર ઉતારવામાં આવી અને હવે
તો મારો હજી પણ વધારે ખ્યાલ રાખવામાં આવવા લાગ્યો. આ બધો પ્રેમ અને કેરમાં મારી પ્રેગ્નન્સીના મહિના ક્યારે વીતી ગયા કંઈ ખબર જ ન પડી. જ્યારે હું રેગ્યુલર ચેકઅપ કરાવવા માટે અલ્ટ્રાસાઉન્ડ માટે ડૉક્ટર પાસે પહોંચી તો તેમણે જણાવ્યું કે બાળક એકદમ સ્વસ્થ છે. તે મારા સાસરિયાઓની ફેમિલી ડૉક્ટર હતી એટલે તેમણે જણાવી દીધું કે મને દીકરી થવાની છે. આ સાંભળતા જ ના જાણે કેમ મને ખૂબ દુઃખ થયું. મારી અંદર એક અજીબસી ઉદાસી આવી ગઈ, કારણ કે બાળપણથી જ અમે બહેનોએ લોકોની ખૂબ વાતો સાંભળી હતી, માત્ર એટલા માટે કારણ કે અમે 4 બહેનો હતી અને આ જ કારણે લોકોએ અમારી જિંદગી મુશ્કેલ કરી રાખી હતી. પણ મારા પતિ શરૂઆતથી જ એ કહેતા હતા કે તેમને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે દીકરો હોય કે દીકરી. પણ હા, મને ખૂબ ફરક પડી રહ્યો હતો, કારણ કે મેં ના જાણે કેટલા મહેણા સાંભળ્યા હતા. લોકો કહેતા હતા કે આ 4 દીકરીઓની ચિંતા કરતાં જ આમના બાપનું મોત થઈ ગયું. દીકરીઓ તો મા બાપ પર બોજ હોય છે. આ જ બધું વિચારીને મારા દિલના એ જ જૂનો ડર ફરીથી પાછો ફરવા લાગ્યો. હું વિચારવા લાગી કે ભગવાને મને કોઈ ભાઈ નહોતો આપ્યો તો ઓછામાં ઓછું મને દીકરો જ આપી દેત, જેથી હું ખૂબ ખુશ થઈ જાત અને મારા સાસરીવાળા હજી પણ વધારે ખુશ થઈ જાત. આ બધું મારી પોતાની વિચારસરણીનું પરિણામ હતું. જ્યારે કે અસલિયત તો એ હતી કે મારા સસરામાં ક્યારેય મારી પર દીકરાને લઈને કોઈ દબાણ નહોતું બનાવવામાં આવ્યું. જ્યારે મારા પતિએ મને આટલી ઉદાસ જોઈ તો તે મને પૂછવા લાગ્યા, સંધ્યા શું થઈ ગયું છે, તું ઠીક તો છે ને? મેં ખોટું બોલી દીધું કે હા, એવી કોઈ વાત નથી, બસ હું થોડી થાકી ગઈ છું. પછી રોહિતે પૂછ્યું કે ડૉક્ટર તને શું કહ્યું? પરંતુ મેં તેમને આ વાત ન જણાવી કે ડૉક્ટરે જણાવી દીધું છે કે મને દીકરી થવાની છે. ત્યાર પછી જ્યારે પણ હું ચેકઅપ માટે ગઈ, મેં ડૉક્ટરને પહેલાં જ બોલી દીધી હતી કે તમે મારા પતિની સામે આ ન બતાવતા કે મને શું થવાનું છે. હું એ લોકોથી સચ્ચાઈ છુપાવી રહી હતી, જ્યારે કે આવું કરવાની મને કોઈ જરૂર નહોતી. પણ મારા પોતાના જ મનમાં ડર અને ચિંતા વધતી જઈ રહી હતી. હું વારંવાર ભગવાનને કહેતી કે કાશ મારે ત્યાં દીકરો હોત. ત્યાં સુધી કે હું મારા આ વિચારોમાં એટલી વધારે ડૂબી ગઈ હતી કે એ વિચારવા લાગી હતી કે કાશ આ બાળક ક્યારે પેદા જ ન થાય. પણ જેવો જ આ વિચાર મગજમાં આવતો તો મને ડર પણ લાગવા માંડતો હતો. હું ભગવાન પાસે માફી પણ માંગતી હતી, કારણ કે ઘણા એવા લોકો છે જેમને સંતાન નથી અને હું આવી ઘટિયા વાતો વિચારી રહી હતી. ના જાણે મને શું થઈ ગયું હતું. કદાચ મારું મગજ ઠીક નહોતું. પછી આ બાજુ 9 મહિના પૂરા થયા અને મારી હાલત બગડવા લાગી. મારા પતિ અને સાસુ મને તરત હોસ્પિટલ લઈને પહોંચ્યા, કારણ કે હવે ડિલિવરીનો સમય થઈ ગયો હતો. હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં હું ગભરાયેલી બેઠી હતી. સાચું કહું તો મને મારા બાળકના આવવાની કોઈ ખુશી અનુભવાઈ નહોતી રહી. મારા પતિ તો ડૉક્ટરે લખેલી દવાઓ અને બાકીનો જરૂરી સામાન લેવામાં વ્યસ્ત હતા. ત્યારે જ આ વચ્ચે મારી સાસુ પાસે ઉર્વશીનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે મારા સસરાનો એક નાનો એવો એક્સિડન્ટ થઈ ગયો છે, જેમાં તેમને સામાન્ય ચોલાયું છે અને તેમને આજ હોસ્પિટલના એક બીજા ભાગમાં પાટાપિંડી કરાવવા માટે લાવવામાં આવ્યા છે. વાગ્યું વધારે નહોતું, પરંતુ ઉંમર વધારે હોવાને કારણે મારી સાસુ ખરાબ રીતે ડરી ગઈ. તે જલ્દીથી તેમની તરફ જવા લાગી અને મને બોલી, બેટા તું ઠીક છે ને? હમણાં થોડી વારમાં રોહિત આવતો જ હશે. ત્યાં સુધી હું તારા સસરાજીને જોઈને જલ્દી જ પાછી આવી જઈશ. એ સમયે નર્સે મને ડ્રીપ લગાવી રહી હતી. મેં તેમને કહ્યું કે તમે ચિંતા ન કરો, તમે જાઓ, હું બિલકુલ ઠીક છું. થોડીવાર પછી ડૉક્ટરની કેબિનમાંથી એક સ્ત્રી બહાર નીકળી. તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. જ્યારે કે હું અહીંયા પરેશાન અને બેચેનીમાં બેઠી હતી. મેં તેની તરફ જોયું તો તે મારી તરફ સ્મિત કરીને બોલી કે આ તમારું પહેલું બાળક છે? મેં હામાં જવાબ આપ્યો. તે મને અભિનંદન આપવા લાગી અને બોલી કે મારું પણ પહેલું જ સંતાન છે. પછી મેં ઉત્સુકતાથી તેને પૂછ્યું કે ડૉક્ટરે જણાવ્યું છે કે શું દીકરો થવાનો છે કે દીકરી? તે ખુશીથી હસી અને બોલી કે ડૉક્ટર તો દીકરો જ કહી રહ્યા છે, પણ અમારા લગ્નને 7 વર્ષ વીતી ચૂક્યા હતા અને એટલા માટે મને એનાથી કોઈ ફરક નથી પડતો કે ભલે દીકરો હોય કે દીકરી. બસ ભગવાન મને અમારું સંતાન આપી દે, કારણ કે હું લોકોની કડવી વાતો સાંભળીને થાકી ચૂકી છું. મારું એક બાળક થઈ જાય, મારા માટે આટલું જ પૂરતું છે. હું ખૂબ જ તડપ અને ચાહત સાથે તેનો ચહેરો જોઈ રહી હતી. પછી તે બોલી કે મારી તબિયત કંઈ ઠીક નથી, કદાચ આજે જ મારું ઓપરેશન થશે. વાતોમાં તેણે જણાવ્યું કે તે પોતે પણ એક ડૉક્ટર છે અને આ હોસ્પિટલની ડૉક્ટર તેની ખૂબ સારી બહેનપણી છે. એટલા માટે તે અહીં જ પોતાનું ઓપરેશન કરાવવા આવી છે. તેને બીજા કોઈ પર ભરોસો નથી. મારા માટે ત્યાં જે રૂમ રિઝર્વ કરવામાં આવ્યો હતો તે બરાબર તેના રૂમની સામે જ હતો. ઓપરેશન પછી તેને એ જ રૂમમાં શિફ્ટ કરવામાં આવવાની હતી. પછી તે ઉઠીને પોતાના રૂમમાં જતી રહી, પણ પોતાની બેગ ત્યાં જ ભૂલી ગઈ. ખબર નહીં મને શું થયું, મારી નજર તેની બેગ પર પડી. મેં ધીમેથી તેની બેગ ખોલી તો જોયું કે અંદર 2-3 નાના કપડાં રાખેલા હતા જે બાળક માટે હતા. બધા કપડાંનો રંગ અલગ અલગ હતો, પણ ડિઝાઇન એકદમ સરખી હતી. મેં મારી આસપાસ જોયું કે કોઈ મને જોઈ તો નથી રહ્યું ને. પછી હું ચૂપચાપ એ કપડામાંથી એક નાનું કપડું કાઢીને મારી પાસે સંતાડી દીધું. મને નથી ખબર કે મેં આવું કેમ કર્યું, પણ મેં કર્યું. મારા પતિ હજી પણ બહાર હતા. ત્યારે જ આ સ્ત્રી સાથે આવેલી બીજી મહિલા ત્યાં પહોંચી. તે બોલી કે અરે, આપણી બેગ તો અહીં જ રહી ગઈ.
મેં કંઈ પણ જાહેર કર્યા વગર સ્મિત કરીને તેની બેગ તેને આપી દીધી અને તે લઈને જતી રહી. થોડીવાર પછી મને પણ ઓપરેશન માટે લઈ જવામાં આવી. પછી ડૉક્ટર આવી ગયા અને મને ઓપરેશન થિયેટર તરફ લઈ જવા લાગ્યા. નર્સોએ જણાવ્યું કે ઓપરેશન પછી મને સામેવાળા રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. તે વખતે એક નર્સ એકલી મારી પાસે ઊભી હતી અને તે મારું બ્લડ પ્રેશર ચેક કરી રહી હતી. બીપી ચેક કરતી વખતે તે મારી પાસે આવી અને બોલી કે કેમ છો તમે, બધું ઠીક છે ને? મેં અચાનક બેચેન થઈને તેનો હાથ પકડી લીધો. મારી આંખોમાં એક અજીબ પાગલપન દેખાઈ રહ્યું હતું. તે હેરાનીથી મને જોવા લાગી અને ધીમા અવાજમાં બોલી, શું થઈ ગયું મેડમ? મેં પણ ધીમા અવાજમાં કહ્યું, તને મારી મદદ જોઈએ છે? મારે તારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી છે. તારે મારું એક કામ કરવું પડશે. આના બદલામાં તું જે કિંમત માંગીશ હું તને આપીશ. તું જે ઈચ્છીશ તે તને મળશે. નર્સે હેરાની અને શક ભરેલી નજરથી મને જોઈ અને બોલી, તમે કહેવા શું માંગો છો? સાફ સાફ જણાવો. મેં હજી પણ ધીમા અવાજમાં તેના કાનમાં કહ્યું, મારી સામેવાળા રૂમમાં જે પેશન્ટ છે તેનો દીકરો થવાનો છે, તો તેનું બાળક મારા બાળક સાથે બદલી દેજે. તેનો રૂમ બરાબર સામે હશે. મારી આ ભયાનક વાત સાંભળતા નર્સની આંખો ડર અને હેરાનીથી ફાટી ગઈ. તેને તો ભરોસો જ નહોતો થઈ રહ્યો કે હું તેને આ શું કહી રહી છું. તે ગભરાઈ ગઈ અને ધ્રુજતા અવાજમાં બોલી, આ શું બોલી રહ્યા છો તમે? તમે શું ઈચ્છો છો? કે મારી નોકરી જતી રહે? તમે તો મને મરાવી દેશો. અમારે ત્યાં આવા કામ નથી થતા. ત્યાર પછી આ સાંભળતા જ મેં એક પળનો પણ વિચાર કર્યા વગર મારા હાથમાં પહેરેલા જાડા સોનાના બંગડીઓ ઉતારી અને તેના હાથ પર મૂકી દીધા. આટલી ભારે બંગડીઓ જોઈને તે નર્સના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા અને તેની આંખોમાં લાલચ દેખાવા લાગી. તે ક્યારેક મારા ચહેરાને જોતી તો ક્યારેક એ બંગડીઓને. પછી બોલે કે જુઓ, કામ આટલું સહેલું નથી જેટલું તમે સમજી રહ્યા છો. મેં કહ્યું કે જો સહેલું હોત તો પછી હું આટલી મોટી કિંમત કેમ આપત? આ મુશ્કેલ કામ છે એટલે તો હું આટલી કિંમત આપી રહી છું. પણ તું જો આ કામ કરી દઈશ ને તો આ બંગડીઓ તારી હશે. તે થોડીવાર સુધી મને જોતી રહી. પછી પોતાની આસપાસ જોઈને બોલી કે તને શું થવાનું છે? મેં કહ્યું કે મને દીકરી થશે. હું ઈચ્છું છું કે મારી દીકરીને ત્યાં રાખી દે અને તેનો દીકરો મારી પાસે લઈ આવજે. આ સાંભળીને તે દંગ રહી ગઈ. પછી તેણે મને પૂછ્યું કે તમારે અત્યાર સુધી કેટલી દીકરીઓ થઈ ચૂકી છે જે તમને દીકરો જોઈએ છે? મેં કહ્યું કે મારું પહેલું સંતાન છે. આ સાંભળીને તે હજી પણ વધારે હેરાન થઈને બોલી કે પછી તું તારી પહેલી જ ઓલાદને કોઈ બીજાની પાસે કેમ મોકલી દેવા માંગે છે? મેં તેની તરફ જોયું અને કડક અંદાજમાં કહ્યું કે હું તને જે કહી રહી છું ચૂપચાપ તે કર. વધારે મારી સાથે સવાલ જવાબ ન કર. તેણે ફરી પૂછ્યું કે શું તારા સાસરીવાળા તારી પર દબાણ નાખી રહ્યા છે? તેની આવાજ સાંભળીને હું ચૂપ રહેવું જ બહેતર સમજ્યું. મેં તેને કહ્યું કે તું આનાથી કોઈ મતલબ ન રાખ. તું બસ તારું કામ કર. થોડી પળ વિચાર્યા પછી આમ તેમ જોયા પછી તે થોડીક નજીક આવી અને મારી આંખોમાં જોઈને ધીમેથી બોલી, ઠીક છે, હું તારું કામ કરી દઈશ. ત્યાર પછી તે ત્યાંથી જતી રહી. ત્યાં સુધીમાં મારી સાસુ પાછી આવી ગઈ હતી અને મેં જે પણ બીજા દાગીના પહેરેલા હતા તેને ઉતારીને મારી સાસુને મેં આપી દીધા હતા અને મારા પતિ પણ હવે ઓપરેશન થિયેટરની બહાર જ હાજર હતા. આ બાજુ મારું ઓપરેશન થઈ ચૂક્યું હતું. મને ભાન તો આવી ચૂક્યું હતું પણ બોલવાની હિંમત નહોતી થઈ રહી. મને ગભરામણ પણ અનુભવાઈ રહી હતી. બહારથી મને મારી સાસુ અને પતિનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. તે વારંવાર કહી રહી હતી, કેટલો સમય થઈ ગયો છે? પેશન્ટને તો અમે જોઈ ચૂક્યા છીએ પણ બાળક હજી સુધી કેમ નથી બતાવવામાં આવ્યું? અને તમે હજી એ પણ નથી જણાવ્યું કે છોકરો થયો છે કે છોકરી થઈ છે. આખરે આ લોકો બાળક ક્યારે લાવીને આપશે? હજી સુધી અમને બાળક કેમ નથી આપવામાં આવ્યું? એ પહેલાં કે મારી સાસુ પોતાની એ ઓળખાણવાળી ડૉક્ટર પાસે પહોંચતી ત્યારે તે નર્સે તરત લપકીને વચ્ચે પહોંચી અને તેણે ખોળામાં લીધેલા બાળકને મારી સાસુને પકડાવતા કહ્યું, અભિનંદન માજી, તમને પૌત્ર થયો છે. એ નર્સનો અવાજ જેવો જ મારા કાનોમાં પડ્યો તો મને સુકૂન મળી ગયું, કારણ કે હું ડરી રહી હતી કે ક્યાંક મારા સાસરીવાળાઓને સચ્ચાઈની ખબર ન પડી જાય. ભગવાનનો લાખ શુક્ર છે કે મારું કામ થઈ ગયું. સાંજ સુધી મારી તબિયત થોડી ઠીક થઈ ગઈ હતી. થોડીવાર પછી એ જ નર્સ ફરીથી મને જોવા આવી અને પથારી પાસે ઊભી રહી ગઈ. મેં ધીમેથી તેને પૂછ્યું, કામ થઈ ગયું? તેણે હામાં જવાબ આપ્યો. મેં કહ્યું કે કોઈને શક તો નથી થયો ને? તે બોલી, મેં મારી સાથે એક બીજી ડૉક્ટરને પણ ભેળવી લીધી હતી. તેણે પણ થોડા પૈસાની લાલચ આપી એટલે આપણું કામ સહેલું થઈ ગયું. આ ડૉક્ટરે સામેવાળી પેશન્ટનું ઓપરેશન કર્યું હતું. બાળકને સાફ સફાઈ માટે મને જ આપવામાં આવ્યું હતું. મેં પહેલાં જ તે ડૉક્ટર સાથે વાત કરી રાખી હતી અને તેને કેટલા રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ જુઓ, હવે એ પૈસા પણ તમારે જ આપવા પડશે, કારણ કે આ કામ ખૂબ જ જોખમ ભરેલું હતું. તે ડૉક્ટરે તે બાળક મને આપ્યું અને મેં અહીં તમારું બાળક તેને આપી દીધું. હવે જો તમે પૈસા ન આપ્યા તો પછી તે પોતાનું મોઢું ખોલી દેશે. મેં કહ્યું, ઠીક છે, આ બધું હું પછી જોઈ લઈશ. હમણાં તું ચૂપ રહે, વધારે વાતો ન કર. ક્યાંક જો કોઈને સાંભળી લીધું તો પછી લેવાના દેવા પડી જશે. મેં પછી નજર ફેરવીને જોયું તો પારણામાં એ બાળક સૂતેલું હતું જે ખૂબ સુંદર હતું. 3 દિવસ પછી અમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ.
એ દરમિયાન હું દરેક વખતે ગભરાયેલી જ રહી. મને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક કોઈ પણ રીતે મારા સાસરીવાળાઓને આ સત્યની ખબર ન પડી જાય. પણ એવું કંઈ ન થયું. અમે અમારા દીકરાને લઈને ઘરે પાછા ફર્યા અને જે બીજો પરિવાર હોસ્પિટલમાં હતો તે આરામથી થોડી વાર પહેલાં જ ત્યાંથી જઈ ચૂક્યો હતો. ના તો મારી તેમની સાથે ફરીથી મુલાકાત થઈ, ના તો મેં તેમને જોયા અને ના તો મને ખબર પડી કે તેમને આ વાતનો શક થયો પણ હતો કે નહીં. પણ હા, નર્સે મને જણાવ્યું કે તે સ્ત્રીની સાસુએ થોડો હંગામો જરૂર કર્યો હતો, કારણ કે તે કહી રહી હતી કે તેમને જણાવવામાં આવ્યું હતું કે દીકરો થવાનો છે. તો પછી હવે આ દીકરી કેવી રીતે થઈ ગઈ? તો તે જ ડૉક્ટરે તેમને સમજાવી દીધું હતું કે અલ્ટ્રાસાઉન્ડમાં ઘણીવાર ગેરસમજ થઈ જાય છે. આખરે અલ્ટ્રાસાઉન્ડ કરવાવાળા કોઈ ભગવાન તો નથી, એટલે તે રિપોર્ટ 100% સાચો નથી હોતો. બાળકોના જન્મ પછી જ પૂરી રીતે ખબર પડે છે કે છોકરો છે કે પછી છોકરી. અને આટલા વર્ષો પછી તેમનું પહેલું બાળક હતું, એટલે પછી તે લોકો શાંત થઈ ગયા અને તે દીકરીને લઈને ખુશી ખુશી પોતાના ઘરે જતા રહ્યા. આ બધું સાંભળીને મને રાહત મળી હતી. મને વારંવાર એ સ્ત્રીનો ચહેરો યાદ આવી રહ્યો હતો, જેનો દીકરો હું તેની પાસેથી છીનવી લાવી હતી. મેં પછી એ જ નર્સે મારફતે તે સ્ત્રીના રૂમવાળી ડૉક્ટરને પૈસા મોકલાવી દીધા હતા, જેથી તેઓ હંમેશા માટે પોતાનું મોઢું બંધ રાખે. જ્યારે અમે લોકો અમારા ઘરે પહોંચ્યા તો મારા પતિની ખુશીનો પાર નહોતો. તેમણે બધાને મીઠાઈ વહેંચી. ચારે તરફ ખુશીનું વાતાવરણ હતું. મને મારો દીકરો મેળવીને એવું લાગી રહ્યું હતું જાણે મારી અત્યાર સુધીની બધી અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય. મને તો લાગવા માંડ્યું હતું કે હવે મારી જિંદગી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મારી દીકરી વિશે મેં એવું વિચારીને મારી જાતને સાંત્વના આપી કે હું તેને કોઈ એવા માણસના ખોળામાં આપી રહી છું જેને બાળકની ખૂબ ચાહત હતી. એટલા માટે તે મારી દીકરીનો ખૂબ સારી રીતે ખ્યાલ રાખશે, તેને ખૂબ પ્રેમ કરશે. આ બાજુ હું દરેક વખતે મારા દીકરાની દેખભાળમાં લાગેલી રહેતી. જોતમાં થોડા અઠવાડિયાની અંદર હું એ પણ ભૂલી ચૂકી હતી કે હું મારી ઓલાદ કોઈ બીજાને આપી ચૂકી છું. મને એવું લાગવા માંડ્યું હતું કે જાણે આજ મારું અસલી બાળક છે. ઘરના બધા લોકો તેને ખૂબ પ્રેમ કરતા હતા. તે સૌની આંખોનો તારો બની ગયો હતો. ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો. મારો દીકરો મોટો થવા લાગ્યો, પણ અફસોસ એ વાતનો રહ્યો કે ત્યાર પછી મને ક્યારેય કોઈ સંતાન ન થઈ શક્યું. કદાચ ભગવાને મને સજા આપી હતી. ક્યારેક મારા દિલમાં વિચાર આવતો કે મારી તો માત્ર એક જ અસલી ઓલાદ હતી અને તે પણ મેં કોઈ બીજાને આપી દીધી. ખબર નહીં હવે તે કેટલી મોટી થઈ ગઈ હશે, ના જાણે કેવી દેખાતી હશે, ક્યાં હશે અને કેવી જિંદગી જીવી રહી હશે. મેં મારું દીકરાનું નામ સિદ્ધાંત રાખ્યું હતું. મને તો બીજી ઓલાદની કમી ખટકતી હતી, પણ મારા સાસરામાં કોઈને પણ આ કમી અનુભવાતી નહોતી. બધા કહેતા હતા અમારા માટે તો સિદ્ધાંત જ પૂરતો છે. આ જ રીતે સમય પસાર થતો રહ્યો અને જોતમાં મારો દીકરો જુવાન થઈ ગયો. હવે તે કોલેજ જવા લાગ્યો હતો. તે એટલો હેન્ડસમ હતો કે ઘણીવાર હું તેને જોતી જ રહી જતી હતી. મને એ ક્યારેય અહેસાસ જ ન થયો કે તે મારી કુખેથી પેદા નથી થયો. તે પણ અમને ખૂબ પ્રેમ કરતો હતો, મારી ખૂબ ઇજ્જત કરતો હતો. તેણે ક્યારેય મારું દિલ નહોતું દુભાવ્યું. એક દિવસ જ્યારે તે ઘરે આવ્યો તો બોલ્યો, મમ્મી, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હું સ્મિત કરીને બોલી, હા બોલ બેટા. થોડો શરમાયો અને બોલ્યો, મમ્મી, મને એક છોકરી પસંદ છે. તેની વાત સાંભળીને હું હસી પડી. મેં પ્રેમથી તેની તરફ જોયું અને કહ્યું, જો આ વાત આટલી જ છે તો પછી આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તારી મમ્મી છે ને, જો એ છોકરી તને પસંદ છે તો અમે કાલે જ તેના ઘરે સંબંધ લઈ જઈશું. હું આ વિશે તારા પપ્પા સાથે વાત કરીશ, તે પણ ચોક્કસ માની જશે. આખરે જલ્દી જ હું મારા એકના એક દીકરાના માથા પર ચહેરો સજવા માંગતી હતી અને એ પણ ઈચ્છતી હતી કે જલ્દીથી જલ્દી મારી વહુ પણ ઘરે આવી જાય. આ બધું સાંભળીને તે ખૂબ ખુશ થઈ ગયો. તે બોલ્યો, ઠીક છે મમ્મી, હવે બધી તમારી જવાબદારી છે. પછી તે પોતાના રૂમમાં જતો રહ્યો. પોતાના દીકરાની આવી ખુશી જોઈને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું હતું. મેં એ જ વખતે મનોમન નક્કી કરી લીધું કે ભલે કાંઈ પણ થાય, હું મારા દીકરાની પસંદને જરૂર અપનાવીશ. રાત્રે મેં રોહિત સાથે વાત કરી. તેમણે પણ કોઈ પણ ખચકાટ વગર કહ્યું કે ઠીક છે, આપણે ચોક્કસ જઈશું. પછી રોહિતે સિદ્ધાંત પાસેથી તે છોકરી વિશે બધી જાણકારી લીધી. સિદ્ધાંતે જણાવ્યું કે તેની માં ડૉક્ટર છે અને તે ખૂબ સારી છે અને તે છોકરીનું નામ દીક્ષા છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. મને પૂરો ભરોસો છે કે તમને તે ખૂબ પસંદ આવશે. ત્યાર પછી અમે નિર્ણય કર્યો કે અમે બે ત્રણ દિવસ પછી તે છોકરીના ઘરે સંબંધ લઈને જઈશું. હું આ સંબંધ માટે ખાસ તૈયારીઓ કરવાનું શરૂ કરી ચૂકી હતી. મારા એકના એક દીકરાએ પહેલીવાર કોઈ છોકરીને પસંદ કરી હતી, એટલે હું ઈચ્છતી હતી કે આ સંબંધ કોઈ પણ સંજોગોમાં થઈ જાય. મેં ખૂબ બધી મીઠાઈઓ, ફળ ખરીદ્યા અને બધું જ સારી રીતે તૈયાર કરાવ્યું. પછી હું, રોહિત અને સિદ્ધાંત ત્રણેય તે છોકરીના ઘર માટે નીકળી ગયા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો તેમનું ઘર જોઈને ઘણા ઇમ્પ્રેસ થયા. તેમનું ઘર પણ ઘણું મોટું અને શાનદાર હતું. ત્યાંના નોકરોએ ઇજ્જત સાથે અમને એક મોટા અને સુંદર ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા. હું આમ તેમ હેરાનીથી બધું જોઈ રહી હતી કે ત્યારે જ મારી સામેથી એક સ્ત્રી ચાલીને આવી, જેને જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ અને આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. હું એક ઝટકા સાથે મારી જગ્યા પરથી ઊભી થઈ ગઈ. મારા ચહેરા પર ડર અને હેરાની સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ જોઈને મારા પતિ પણ ગભરાઈ ગયા અને બોલ્યા, સંધ્યા, શું થઈ ગયું છે?
પરંતુ ત્યારે જ જાણે મારી જીભ તાળવે ચોંટી ગઈ અને ત્યાં સુધી તે સ્ત્રી પણ અમારી સામે આવી ચૂકી હતી. એટલે હવે હું મારા પતિને કંઈ કહી પણ શકતી નહોતી. તે સ્ત્રીએ મને ઓળખી નહોતી, પણ હું તેને ભલા કેવી રીતે ભૂલી શકતી હતી. મેં તેની સાથે જે કર્યું હતું તેને હું આજ સુધી નહોતી ભૂલાવી શકી. મારા હાથ પગ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. એવું લાગી રહ્યું હતું જાણે મારા પગમાં બિલકુલ જાન નથી. હું જલ્દીથી પાછી બેસી ગઈ. તેમણે ખૂબ જ પ્રેમ અને ઇજ્જતથી અમારું સ્વાગત કર્યું. અમારા ખબર અંતર પૂછ્યા. મારો ગભરાયેલો ચહેરો જોઈને બોલી, શું વાત છે, તમે ઠીક તો છો ને? તમારી તબિયત મને કંઈ ઠીક નથી લાગી રહી. મેં ગભરાઈને કહ્યું કે ના, એવું તો કંઈ પણ નથી, હું બિલકુલ ઠીક છું. પણ અંદર જ અંદર મારું દિલ ચાહતું હતું કે હું અત્યારે જ આ વખતે મારા પતિ અને દીકરાને લઈને અહીંથી ભાગી જાઉં. ત્યારે જ મારા દિલમાં એક બીજો ભયંકર વિચાર આવ્યો. મેં વિચાર્યું કે ક્યાંક એવું તો નથી ને કે જે છોકરીનો સંબંધ નક્કી કરવા માટે અમે લોકો અહીં આવ્યા છીએ તે મારી પોતાની જ દીકરી હોય. પરંતુ પછી મેં મારા દિલને સમજાવવાનું શરૂ કરી દીધું કે ના, એવું પણ તો હોઈ શકે છે કે આ સ્ત્રીની બીજી પણ દીકરી હોય. કદાચ મારા દીકરાને તેની કોઈ બીજી દીકરી પસંદ આવી ગઈ હોય. જેમ તેમ પોતાની જાતને સંભાળતા મેં ધબકતા દિલ સાથે તે સ્ત્રી સાથે વાતો કરવાનું શરૂ કર્યું અને વાતો જ વાતોમાં મેં તેને તેના બીજા પણ બાળકો વિશે પૂછવાનું શરૂ કર્યું. મારી વાત સાંભળીને તે હસી અને બોલી કે જી, મારા 2 દીકરા છે અને 2 દીકરીઓ છે. તેની આ વાત સાંભળીને મેં સુકૂનનો લાંબો શ્વાસ લીધો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે મને આટલી મોટી સજા ન આપતા, મારી ઇજ્જત રાખી લેજો. કાશ એવું જ હોય કે મારા દીકરાને બીજી દીકરી પસંદ આવી હોય. હું માનું છું કે મેં પાપ કર્યું. મેં આનો એક દીકરો લઈ લીધો, પણ તમે તેને બીજા પણ તો દીકરાઓ આપી દીધા છે ને ભગવાન. તમે તેના દીકરાની કમી તો પૂરી કરી દીધી છે. ત્યારે જ આટલામાં તે સ્ત્રીએ પોતાની દીકરીને બહાર બોલાવી. જેમ જેમ તે છોકરી અમારી તરફ ચાલતી આવી રહી હતી, મારા રૂવાણા ઊભા થઈ રહ્યા હતા અને બેચેની વધી રહી હતી. તે માસૂમસી છોકરી અમારી સામે આવીને બેસી ગઈ. તેણે ધીમેથી નમસ્તે કર્યું. હું તેની તરફ બસ જોતી જ રહી ગઈ. પછી મેં ધ્રુજતા અવાજમાં તેની માને પૂછ્યું, શું આ તમારી સૌથી મોટી દીકરી છે? મતલબ કે તમારું પહેલું સંતાન? તો તે સ્મિત કરીને બોલી, જી હા, આ મારું પહેલું સંતાન છે, મારી સૌથી મોટી દીકરી. તેની વાત સાંભળતા જ મારી પર જાણે આકાશ તૂટી પડ્યું. મેં એકવાર ફરીથી તે છોકરીનો ચહેરો ધ્યાનથી જોયો. તે એટલી માસૂમ અને પ્યારી હતી કે મારી આંખો તેના પર જામી ગઈ. તે ખૂબ સુંદર હતી. મારું મન કરી રહ્યું હતું કે હું દોડીને એ બાળકીને ગળે લગાવી લઉં. આખરે તે મારી પોતાની કુખેથી જ પેદા થઈ હતી. તે મારી અસલી દીકરી હતી. એક તરફ પોતાના પાપનો અહેસાસ મને અંદરથી તોડી રહ્યો હતો અને બીજી તરફ પોતાની દીકરીને સામે જોઈને મારું દિલ તેના માટે તડપી રહ્યું હતું. હું વારંવાર મારી જાતને સંભાળી રહી હતી. મને તો એવું લાગવા માંડ્યું હતું જાણે હું મારા જ બાહોશમાં થઈને પડી જઈશ. તે સ્ત્રી ડૉક્ટર જ હતી. એટલા માટે જ્યારે તેણે મારી હાલત જોઈ તો તે ફરી બોલી, મને લાગી રહ્યું છે તમારી તબિયત ઠીક નથી. તમે મારી સાથે ચાલો, હું તમારું બીપી ચેક કરી લઉં છું. મેં તરત તેની વાત કાપી અને કહ્યું કે ના, મને બીપીની કોઈ પ્રોબ્લેમ નથી. હું બિલકુલ ઠીક છું. બસ હું ઘરે જઈને થોડો આરામ કરી લઈશ તો બધું ઠીક થઈ જશે. પછી મેં તે છોકરીને મારી બિલકુલ પાસે બોલાવીને બેસાડી. હું તેને મારી નજીક અનુભવીને મારી જાતને સુકૂન પહોંચાડવા માંગતી હતી. મેં ખૂબ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો, તેનું માથું પંપાળ્યું. હું અંદર જ અંદર રડી રહી હતી, પણ બહાર મારે પરાણે હસવું પડી રહ્યું હતું. પછી અમે પાછા અમારા ઘરે આવી ગયા. ઘરે પહોંચતા જ મેં કોઈની સાથે કોઈ વાત ન કરી. હું સીધી મારા રૂમમાં જતી રહી. ખબર નહીં કેમ મારું બિલકુલ પણ મન નહોતું કરી રહ્યું કે હું કોઈને પણ કંઈ કહું. રોહિત રસ્તામાં વારંવાર મને પૂછતા રહ્યા કે તને અચાનક શું થઈ ગયું હતું? ત્યાં તું આવું અજીબ વર્તન કેમ કરી રહી હતી? પણ મારી પાસે તેમના કોઈ પણ સવાલનો કોઈ જવાબ નહોતો. હું એક પણ શબ્દ બોલ્યા વગર સીધી મારા રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો અને પથારી પર બેસી ગઈ. મારું આખું શરીર ડર અને પસ્તાવાને લીધે ધ્રુજી રહ્યું હતું. મને બસ એ જ ડર લાગી રહ્યો હતો કે ક્યાંક મારું એ ભયાનક રહસ્ય જેને હું આટલા વર્ષોથી મારી છાતીમાં દબાવીને જીવી રહી હતી આજે બધાની સામે ન આવી જાય. હું ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. મારા મનમાં વારંવાર એક જ વાત આવી રહી હતી કે શું મારા દીકરા સિદ્ધાંતને સાચે જ આ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે? હે ભગવાન, તમે મને આ કયો વર્ષો પહેલાનો પાપ યાદ અપાવવાનો રસ્તો કાઢ્યો છે. હું એકલી બેઠી રડતી રહી, વિચારતી રહી કે હવે હું મારા દીકરાને શું કહું અને તેને કેવી રીતે સમજાવું. હું આ સંબંધને કેવી રીતે રોકું. સિદ્ધાંતનો મેં ઉછેર કર્યો છે અને દીક્ષા મારી સગી દીકરી છે. આ લગ્ન ક્યારે નહોતા થઈ શકતા. હું અહીં અંદર બેઠી રડી રહી હતી અને બહાર મારા પતિ સતત દરવાજો ખખડાવીને પૂછી રહ્યા હતા, પણ મારામાં હિંમત નહોતી કે હું તેમનો સામનો કરું. ખાસી વાર પછી મેં ચહેરો ધોયો, મારી જાતને સંભાળી અને જઈને દરવાજો ખોલ્યો. હું મારી જાતને હિંમત આપી રહી હતી, પણ મારી આંખોમાં છુપાયેલો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મારા પતિ ચિંતામાં મને બોલ્યા, સંધ્યા શું વાત છે? જ્યારથી આપણે ત્યાંથી પાછા ફર્યા છીએ તું અજીબ રીતે વર્તન કરી રહી છે. જો મને ડર લાગી રહ્યો છે. તે આવતા જ દરવાજો બંધ કરી દીધો. મારી સાથે કોઈ વાત ન કરી. જણાવ તો ખરી કે તને દીક્ષા કેવી લાગી? હું ક્યારથી તારી રાહ જોઈ રહ્યો છું અને તું છે કે રૂમમાંથી નીકળી જ નથી રહી.
મેં નજર ઝુકાવીને આટલું કહ્યું કે સારી છે, પણ તે વખતે પણ એવું લાગી રહ્યું હતું કે મારો અવાજ જાણે કોઈ ઊંડા કૂવામાંથી આવી રહ્યો હોય. મારા હાથ પગ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. હું ઈચ્છીને પણ મારા ડર અને પસ્તાવાને છુપાવી નહોતી શકતી. વારંવાર મને મારું એ જ પાપ યાદ આવી રહ્યું હતું. હું સમજી નહોતી શકતી કે હવે હું સત્ય કેવી રીતે જણાવું અને આ લગ્નને કેવી રીતે રોકવું. મારા પતિએ તરત મારા ખભા પર હાથ મૂકતા મને ધ્યાનથી જોયું અને કહ્યું કે જો તને છોકરી પસંદ છે તો પછી ઠીક છે, વાત આગળ વધારીએ. મેં રોહિતને કહ્યું કે હમણાં મને 1-2 દિવસનો સમય હજી જ આપો, પછી હું ત્યાંથી જતી રહી. આ બાજુ દીક્ષા પણ પરેશાન હતી. તેણે પોતાની માને પૂછ્યું કે સિદ્ધાંતની મમ્મીને અચાનકથી શું થઈ ગયું હતું. શું હું તેમને પસંદ ન આવી? તો તેની માએ તેને સમજાવી કે એવું કંઈ નથી બેટા, તેમની તબિયત ખરાબ થઈ ગઈ હશે. અને આ બાજુ હું મારી જાતને સમજાવવાની નહોતી શકતી કે હું શું કરું, કોની પાસે જાઉં, કોને મારું પાપ જણાવું. બીજા દિવસે સવારે સિદ્ધાંત મારી પાસે આવ્યો. તેની આંખોમાં આશા દેખાઈ રહી હતી. તે સ્મિત કરીને બોલ્યો, મમ્મી જો તમને દીક્ષા પસંદ છે તો પછી તેમની મમ્મીને ફોન કરીને કરો ને, મોડું કેમ કરી રહ્યા છો? તેમને જણાવો કે તમને આ સંબંધ મંજૂર છે, જેથી આપણી વાત પાકી થાય. સગાઈની તૈયારી આપણા લોકો શરૂ કરીએ અને લગ્નની તારીખ પણ જલ્દીથી નક્કી કરી દઈએ. તેના મોઢેથી આ વાત સાંભળતા જ મારી અંદર જાણે તોફાન ઉઠી ગયું અને મારી અંદરની ગભરામણ ગુસ્સામાં બદલાઈ ગઈ. પહેલીવાર હું મારા દીકરા પર આટલા જોરથી બૂમ પાડી ઉઠી. મેં ગુસ્સામાં કહ્યું, તને આખરે આટલી ઉતાવળ કઈ વાતની છે? શું તું ક્યાંય ભાગ્યો જઈ રહ્યો છે? શું તારે આજે જ લગ્ન કરી લેવા છે? તારી અંદર જરા પણ ધીરજ નથી. મારી વાત સાંભળીને તે હેરાન રહી ગયો. તે થોડી પળ સુધી મને જોતો રહ્યો. પછી ધીમેથી મારા બંને હાથ પોતાના હાથોમાં લઈને પ્રેમથી બોલ્યો, મમ્મી શું તમને સાચે જ તે છોકરી પસંદ ન આવી? જો નથી પસંદ તો પછી હું તમારી મરજી વિરુદ્ધ તેની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. હું વચન આપું છું, મારા લગ્ન ત્યાં જ થશે જ્યાં તમારી મરજી હશે. તેના મોઢેથી આવી વાત સાંભળીને મારું દિલ જ તૂટી ગયું. પણ તેમ છતાં મેં મારી દિલ પર પથ્થર રાખીને ખોટું બોલ્યું અને કહ્યું કે હા સિદ્ધાંત, તે છોકરી મને પસંદ નથી. હું નથી ઈચ્છતી કે તે આ ઘરની વહુ બને. આ સાંભળતા જ મારા દીકરાની આંખોમાં આંસુ આવી ગયા. તેનો અવાજ ભરાઈ ગયો. તે રડતા રડતા બોલ્યો, મમ્મી આખરે તેનામાં એવી શું કમી છે? તમે તેને પસંદ કેમ ન કરી? મને માત્ર એક કારણ બતાવી દો જેથી મારા દિલને સુકૂન મળે. હું જાણવા માંગુ છું કે તમે તેને કેમ ઠુકરાવી. મેં મારી જાતને સાંભળતા કહ્યું કે હમણાં તો તું પોતે જ કહી રહ્યો હતો કે જો મને તે છોકરી નથી પસંદ તો તેનું નામ પણ નહીં લે. હવે ફરીથી એ જ વાત કેમ કરી રહ્યો છે? શું તું ઈચ્છે છે કે હું મારી ઈચ્છા વિરુદ્ધ જઈને તેને વહુ બનાવી લાવું? સિદ્ધાંત બોલ્યો, ના મમ્મી, બસ એકવાર એક કારણ જણાવો. મને કોઈ કારણ મળવું જોઈએ જેથી હું મારી જાતને સમજાવું કે તે છોકરી મારી માને પસંદ કેમ ન આવી. મારા દીકરાની માસૂમ વાતોનો જવાબ આપવાની તાકાત મારામાં બચી નહોતી. હું અંદર જ અંદર મારા પાપોના લોહીના આંસુ રડી રહી હતી. હું તેનાથી નજરો ચોરાવીને ઊભી રહી ગઈ અને ભરાયેલા દિલથી બોલી, બહુ થઈ ગયું સિદ્ધાંત, મેં તને કહી દીધું ને કે તે છોકરી પસંદ નથી. બસ આ વાત અહીં જ પૂરી છે. તું હવે તેની સાથે લગ્ન ન કરી શકે. મારી વાત સાંભળીને સિદ્ધાંત તૂટી ગયો. તે ચૂપચાપ ત્યાંથી ઉઠીને જતો રહ્યો. હું પણ એ જ ઈચ્છતી હતી કે ગમે તેમ કરીને તેના દિલમાં આ સંબંધની આશા છે તે પણ ખતમ થઈ જાય. આવતા કેટલાક દિવસો તે સતત માનસિક તકલીફમાં રહ્યો. તેણે ખાવા પીવાનું સીધું છોડી દીધું. પોતાના દીકરાને આવી હાલતમાં જોઈને મારા પતિએ એકાંતમાં મારી સાથે વાત કરી અને થોડા કડક અંદાજમાં બોલ્યા, સંધ્યા, મને સાચું જણાવો, આખરે વાત શું છે? તે છોકરી સારી એવી ભણેલી ગણેલી છે, સમજદાર છે, આટલા સારા પરિવારમાંથી આવે છે, તેનામાં શું કમી છે? સુંદર પણ છે. બધી વાતો તો ઠીક છે, પછી તું આ સંબંધ માટે તૈયાર કેમ નથી થઈ રહી? અરે આવો ઇજ્જતદાર પરિવાર અને આટલી સારી છોકરી આપણને ક્યાં મળશે? તેની માં ડોક્ટર છે. કોઈ તો નક્કર કારણ જણાવ જેથી મને ખબર પડે કે તને આ સંબંધ કેમ પસંદ નથી. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું બસ મારા દીકરાના લગ્ન એ ઘરમાં નથી કરાવવા માંગતી. મારી વાત સાંભળતા તે ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા અને બોલ્યા, પહેલા મને કારણ જણાવ. તું કારણ નહીં જણાવે તો વિના કારણે આ ઘરમાં તણાવ વધશે. હું મારા દીકરાની આવી હાલત નથી જોઈ શકતો. અને હા, જો તે મને કારણ ન જણાવ્યું તો પછી હું જાતે જઈને મારા દીકરાના લગ્ન તે છોકરી સાથે કરાવી દઈશ. પછી ભલે તારી મરજી હોય કે ન હોય. રોહિતની આ વાત સાંભળીને મેં દુઃખી નજરોથી તેમને જોયા અને કહ્યું કે તમે આવું ન કરી શકો. મારી પરવાનગી વગર તમે મારા એકના એક દીકરાના લગ્ન ત્યાં ન કરી શકો. આ સાંભળીને તે હજી વધારે ભડકી ગયા અને બોલ્યા, કેમ ન કરી શકું? તે મારો પણ દીકરો છે. જો મારા દીકરો છે છોકરી સાથે ખુશ છે તો પછી હું તેના લગ્ન જાતે કરાવીશ અને તે છોકરીને આ ઘરની વહુ બનાવીને લાવીશ. સમજી ગઈ? આ સાંભળતા જ હું તૂટી ગઈ. સમજમાં નહોતું આવી રહ્યું કે હું શું કરું. મારા મનમાં વિચાર આવી રહ્યો હતો કે જો મેં મારા પતિને સચ્ચાઈ જણાવી દીધી કે મેં હોસ્પિટલમાં દીકરા અને દીકરીને બદલી દીધા હતા તો પછી તે ગુસ્સામાં ના જાણે મારી સાથે શું કરશે. થઈ શકે છે કે તે મને ઘરમાંથી કાઢી મૂકે અને એવું પણ થઈ શકે છે કે તે મને છૂટાછેડા આપી દે. પછી હું આ ઉંમરે ક્યાં જઈશ? ક્યાંક એવું ન થાય કે તે મારો જીવ લઈ લે. જ્યારે મને કોઈ રસ્તો સમજમાં ન આવ્યો તો એક દિવસ મેં હિંમત કરીને મારા દીકરાના રૂમમાં બોલાવ્યો.
મેં વિચાર્યું કે તે મને ખૂબ પ્રેમ કરે છે, કદાચ તે મારી વાત સમજશે. પછી મેં હિંમત એકઠી કરીને તેને આખી વાર્તા સંભળાવી કે કેવી રીતે મારું બાળપણ પિતાના છાયા વગર પસાર થયું, કેવી રીતે મારા મોટા બાપા અને મોટી બા મારી સાથે વર્તન કરતા હતા, મને મહેણા મારતા હતા, હું કેવી બેઇજ્જતી અને ગરીબી ભરેલી જિંદગી વિતાવી રહી હતી. અને આ જ બધી વાતોએ મારી અંદર એક ભાઈ અથવા તો દીકરાની ઈચ્છાને એટલી ઊંડી કરી દીધી કે મેં તે ભૂલ કરી દીધી. પછી મેં તેને તે સત્ય જણાવ્યું જેને વર્ષોથી મેં છુપાવીને રાખ્યું હતું, કે કેવી રીતે હોસ્પિટલમાં મેં નર્સ અને ડૉક્ટરને લાલચ આપીને તેને મારી પાસે રાખી લીધો અને મારી અસલી દીકરી દીક્ષાને ત્યાં જોડી આવી, કારણ કે મને દીકરી નહોતી જોઈતી. મારી વાત સાંભળીને સિદ્ધાંતને ઊંડો આઘાત લાગી ગયો. તેની આંખો આશ્ચર્યથી ફાટી રહી ગઈ. તે પોતાના કાન પર ભરોસો નહોતો કરી પામતો. તે સતત મને જોઈ રહ્યો હતો. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે જેને તે પોતાની સગી માં સમજતો હતો તે તેની અસલી માં નથી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેં મારા દીકરાને છાતી સરસો ચાંપીને રડતા રડતા કહ્યું, સિદ્ધાંત, ભગવાનના સમ મેં તને હંમેશા મારી ઓલાદથી પણ વધીને ચાહ્યો છે. બેટા, હું તને ખૂબ પ્રેમ કરું છું. મને ખોટી ન સમજ, હું તને ખોવા નથી માંગતી, પણ સત્ય એ છે કે તું દીક્ષા સાથે લગ્ન ન કરી શકે. જો આ મારા હાથમાં હોત તો હું જરૂર તારા લગ્ન તેની સાથે કરાવી દેત, પણ મને આ બધું ઠીક નથી લાગી રહ્યું. આટલું કહેતા મેં મારા દીકરા સામે હાથ જોડી દીધા અને તેની પાસે માફી માંગવા લાગી. તે મારી સામે પથ્થર બનીને બેઠો હતો, કારણ કે તેની દુનિયા વિખેરાઈ ચૂકી હતી. તે મારી વાતોનો હજી પણ સમજવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તેની આગળ રડીને કહ્યું કે તું પ્લીઝ પપ્પાને આ બધું ન જણાવતો, કારણ કે આ ગડબડમાં હું બેઇજ્જત નથી થઈ શકતી. જો તેમને આ બધું ખબર પડી તો તે મને ક્યારે માફ નહીં કરે અને થઈ શકે છે કે તે મને છૂટાછેડા પણ આપી દે. વિચાર બેટા, હું આ ઉંમરે ક્યાં જઈશ? હેરાની, દર્દ અને આઘાતથી તેનો ચહેરો પીળો પડી ગયો. તે ધ્રુજવા લાગ્યો. તેણે પોતાના હાથોથી મારા બંને હાથ પાછળ હટાવી દીધા અને કંઈ પણ કહ્યા વગર રૂમમાંથી જતો રહ્યો. મેં તેને રોકવાની કોશિશ કરી. વારંવાર અવાજ આવ્યો પણ તે ન રોકાયો. તે પોતાના રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. મને લાગ્યું તેને થોડો સમય જોઈએ એટલે હું ચૂપ થઈ ગઈ. તે આખો દિવસ રૂમમાં બંધ રહ્યો. મારા પતિ વારંવાર પૂછતા રહ્યા, તે તેને કંઈ કહ્યું છે શું? તેણે પોતાની જાતને રૂમમાં કેમ બંધ કરી? ચોક્કસ તે જ તેને કંઈક કહ્યું હશે, પણ હું વારંવાર દરેક વખતે એ જ કહેતી કે મેં તેને કંઈ નથી કહ્યું. તે પોતાની મરજીથી રૂમમાં બંધ છે. પણ સાચું એ હતું કે હું જાતે પણ અંદર ખૂબ પરેશાન હતી. બીજા દિવસે સિદ્ધાંત જાતે મારી પાસે આવ્યો, કારણ કે તે સમજી રહ્યો હતો કે તેની માં તેની ચિંતામાં બીમાર પડી ગઈ છે. તેનો ચહેરો બિલકુલ પીળો હતો અને કદાચ આખી રાત રડવાને કારણે તેની આંખો પણ લાલ હતી. તે ભરાયેલા અને રૂંઘાયેલા અવાજમાં બોલ્યો, માં, જ્યારથી મેં હોશ સંભાળ્યા છે મેં માત્ર તમને જ મારી માં માની છે. મારા માટે મારી અસલી માં તમે જ છો. તમે જ મારો ઉછેર કર્યો છે. મેં જ્યારે પહેલીવાર આંખો ખોલી હતી ત્યારે સૌથી પહેલાં તમને જ જોયા હતા. તમારી ઇજ્જત અને આ ઘરને બચાવવા માટે હું મારા પ્રેમનું બલિદાન આપવા માટે તૈયાર છું. હું તમને નથી ખોઈ શકતો અને એટલે જ હું હવે સમજી ગયો છું કે આ લગ્ન ન થઈ શકે. આ કહેતા તેનું ગળું પૂરી રીતે ભરાઈ આવ્યું. તેણે પોતાની માના પાપો પર પડદો નાખવા માટે પોતાના પ્રેમનું બલિદાન આપી દીધું. તેણે પોતાની માની ઇજ્જત બચાવી લીધી, પરંતુ પોતે અંદરથી તૂટી ગયો. એક અઠવાડિયા પછી સિદ્ધાંત મને કહ્યા વગર પોતાની હાયર સ્ટડી અને નોકરીના કારણે વિદેશ જતો રહ્યો. તેણે પોતાના પપ્પાને જણાવી દીધું હતું, પણ મને ન જણાવ્યું. તે કદાચ આ વાતાવરણથી દૂર જવા માંગતો હતો, પોતાના દર્દ અને બેચેનીથી ભાગવા માંગતો હતો. તેને પોતાના તૂટેલા દિલને સંભાળવા માટે એકલતાની જરૂર હતી. સિદ્ધાંતને વિદેશ ગયાના પૂરા 7 વર્ષ થઈ ચૂક્યા છે. તે ત્યાંથી સતત ફોન કરે છે, મારા ખબર અંતર પૂછે છે, પણ ક્યારે પાછા આવવાની વાત નથી કરતો. હું તેને વારંવાર કહું છું, બેટા પાછો આવી જા, લગ્ન કરી લે. તો તે કહે છે કે હું ક્યારે લગ્ન નહીં કરું, હું આમ જ રહીશ. તેની આ વાતે મારા દિલને તોડીને રાખી દીધું છે. તેણે આજ સુધી મારા પાપોનું રાજ પોતાના પિતાને નથી જણાવ્યું. તેણે મારી ઇજ્જત બચાવીને રાખી, પણ તે પોતે વિખેરાઈ ગયો. હું ફોન કરીને રડીને કહું છું કે તું પાછો આવી જા, લગ્ન કરી લે. મારી એક ભૂલની સજા તું તારી આખી જિંદગીને ન આપ. પણ તે મને કોઈ જવાબ નથી આપતો. મારા એક પાપે દીકરાની ચાહતમાં બીજી માનો ખોળો ઉજાડી દીધો. તે માંથી તેનો અસલી દીકરો દૂર થઈ ગયો અને મેં મારી દીકરીને પણ મારાથી દૂર કરી દીધી. અને આનું જ પરિણામ મને એ મળ્યું કે આજે ના તો મારી પાસે મારો દીકરો છે અને ના દીકરી, જેમના માટે મેં આ બધું કર્યું હતું. અને મારા પાપોની સજા હવે આખી જિંદગી મારો દીકરો ભોગવશે અને ક્યાંક ને ક્યાંક મારી દીકરી પણ ભોગવી રહી હશે, કારણ કે તેને પણ તો તેનો સાચો પ્રેમ ન મળી શક્યો. આજે હું તો જીવી રહી છું, પણ મારામાં જિંદગી નથી. હું દરરોજ મારા પાપો માટે ભગવાન પાસે માફી માંગુ છું, પરંતુ કદાચ હવે મને ભગવાન પણ ક્યારેય માફ નહીં કરે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા જેવી માં ક્યારેય કોઈ બાળકને ન મળે. મિત્રો, આજની વાર્તા શીખવાડે છે કે દીકરા અને દીકરીમાં ભેદભાવ કરીને લેવામાં આવેલો ખોટો એક નિર્ણય જિંદગીભરનો પસ્તાવો બની શકે છે. લાલચ, ડર અને સમાજની ખોટી વિચારસરણી
માણસ પાસે એવું પાપ કરાવી દે છે જેની સજા માત્ર તે નહીં પરંતુ ઘણી માસૂમ જિંદગીઓ પણ ભોગવે છે. એટલે હંમેશા સત્ય, ન્યાય અને સમાનતાનો સાથ આપવો જોઈએ, કારણ કે સંબંધો લોહીથી નહીં પરંતુ ઈમાનદારી, પ્રેમ અને સાચા કર્મોથી મજબૂત બને છે. તો મિત્રો, તમે કયા શહેરથી મારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, પરિવાર, સમાજ અથવા કોઈ વિશેષ વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વાર્તાના માધ્યમથી માત્ર એક સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે દીકરા દીકરીમાં ભેદભાવ, ખોટા નિર્ણયો અને સ્વાર્થના પરિણામ કેટલા ગંભીર હોઈ શકે છે. બધા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ કાલ્પનિક છે. તેમનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. આભાર.